Hello dear students, welcome back to my channel. In this video lecture, we are going to discuss some of the sentences which we can use in our daily life in English. So let's begin. સવારથી વરસાદ પડી રહ્યો છે. It's raining since morning. તમે કેમ વહેલા નીકળી ગયા? Why did you leave early? હું એકદમ મજામાં છું. તમે કેમ છો? I'm pretty good. What about you? ત્યાંથી ખુરશી લઈને આવો. બ્રિંગ અ ચેર ફ્રોમ ધેર. મને ઊંઘ આવે છે. આઈ એમ ફીલિંગ સ્લીપી. બસ હવે સૂઈ જાઓ. નાવ ગો ટુ સ્લીપ. તને શું થયું છે? વોટ્સ રોંગ વિથ યુ? જ્યુસ ધીમે ધીમે પીવું. સિપ ધ જ્યુસ સ્લોલી. મારી બેન ક્યારની ઘરે આવી ગઈ છે. માય સિસ્ટર હેઝ ઓલરેડી રીચ ટુ હોમ. હું આ સ્ટોરી 20 વખત સાંભળી ચૂકી છું. આઈ હેવ ઓલરેડી હર્ડ ધીસ સ્ટોરી 20 times. મને હમણાં જ ખબર પડી. જસ્ટ નાવ આઈ જસ્ટ કેમ ટુ નો. હું 2015થી એમને ઓળખું છું. આઈ હેવ નોન હિમ સિન્સ 2015. હવે હું શું કરું? વોટ ટુ ડુ નાવ? ક્યાં જાઉં? વેર ટુ ગો? શું કહું? વોટ ટુ સે? હું ક્યારે આવું? વેન શુડ આઈ કમ? હું કેવી રીતે કહું? હાઉ ટુ સે? હું શું પહેરું? વોટ ટુ વેર? શું વાંચું? વોટ ટુ રીડ? હું ત્યાં કોને મળું? હુમ આઈ મીટ ધેર. તમે ફ્રી ટાઈમમાં શું કરો છો? વોટ ડુ યુ ડુ ઇન અ ફ્રી ટાઈમ? તું આ બુક હંમેશા માટે રાખી શકે છે. યુ કેન કીપ ધીસ બુક ફોર એવર વિથ યુ. ગઈકાલે રાત્રે મને ખૂબ સરસ ઊંઘ આવી. આઈ હેડ અ સાઉન્ડ સ્લીપ યસ્ટરડે નાઇટ. તારો કહેવાનો મતલબ શું છે? વોટ ડુ યુ મીન બાય સેઇંગ ધીસ? આને બહાર લઈ જાઓ. ટેક હિમ આઉટસાઇડ. બધા જ દુઃખી છે. એવરીવન ઇઝ ડિપ્રેસ્ડ. મને ભૂખ લાગી છે. આઈ એમ ફિલિંગ હંગ્રી. શું તમે ચા લેશો? વિલ યુ હેવ ટી વિથ મી? હું અત્યારે કામમાં વ્યસ્ત છું. આઈ એમ બિઝી વિથ ધ વર્ક રાઇટ નાવ. મને થોડો સમય જોઈએ. આઈ નીડ સમ ટાઈમ. આ બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટાસ્ક. હું તને પછી કોલ કરીશ. આઈ વિલ કોલ યુ લેટર. શું તમે લંચ લઈ લીધું છે? હેવ યુ હેડ યોર લંચ? મને થોડો આરામ જોઈએ છે. આઈ નીડ સમ રેસ્ટ નાવ. બહાર બહુ જ ગરમી છે. ઇટ્સ વેરી હોટ આઉટસાઇડ. પ્લીઝ એસી ચાલુ કરો. પ્લીઝ ટર્ન ઓન ધ એસી. મારો રસ્તો ન રોકો. ડોન્ટ બ્લોક માય વે. તમારા વિશે બતાવો. ટેલ મી અબાઉટ યોર સેલ્ફ. આ તમારા મોબાઈલમાં લખી લ્યો. રાઇટ ઇટ ડાઉન ઓન યોર ફોન. સામે જો. લુક અહેડ. બસ રોકો. સ્ટોપ ધ બસ. તેણીને જવા દો. લેટર ગો. મને લાગ્યું આજે સોમવાર છે. આઈ થોટ ઇટ્સ અ મંડે. મને લાગ્યું તું રોહિત હતો. આઈ થોટ યુ વેર રોહિત. મેં વિચાર્યું કે તું ઘરે હોઈશ. આઈ થોટ યુ વેર એટ હોમ. મને લાગ્યું કે તમે મારાથી નારાજ છો. આઈ થોટ યુ આર એંગ્રી વિથ મી. મને લાગ્યું તમે નહીં આવો. આઈ થોટ યુ વિલ નોટ કમ. Students, if you like this video, like my videos, subscribe my channel and share with your friends and keep watching to learn spoken English daily.